બાકી અત્યારના સમયમાં થોડું ઘણું દુઃખ થાય તો પિતાને તરત ફોન કરવો, બાપને તરત ફરિયાદ કરવી. હું ઘણી વખત કથામાં કહ્યા કરું, દીકરી હારે ગયા પછી પિતાનો અને માનું હસ્તક્ષેપ એ દીકરીનું જીવન એ પતન તરફ લઈ જાય છે સાહેબ. લગ્ન થઈ ગયા પછી अब वो समय नहीं है. मारी बधाने प्रार्थना है उनको जीने दो, उनकी तरह जीने दो. एना प्रश्न एनी ते सोल्व करवा दो. ए प्रश्न ની અંદર એ માથું મારવાનું બંધ કરો. જો દીકરીનું જીવન એ સુખી જતું હોય અને પ્રસન્ન જતું હોય તો આજના દિવસે તમારા બધા પાસે મારી દક્ષિણા છે સાહેબ. અને આ વાત એટલા માટે આજે હું કરું છું, આ ડાયવોર્સ કેસ વૈધા છે એટલે મારે વાતો કરવી પડે છે. અને એના ઊંડાણમાં જાઓ તો કે આવી જ વાતો જાણવા મળે છે, આવી જ સમસ્યાઓ જાણવા મળે છે કે માતા અને પિતાનો વધારે પડતો હસ્તક્ષેપ એ દીકરીનું ઘર બરબાદ કરે છે સાહેબ. અન્યાય સહન કરવાની વાતો નથી. આ અન્યાય થતો હોય, એની પર અત્યાચાર થતો હોય, મારકૂટ થતી હોય, અનીતિ થતી હોય, પરેશાન થતી હોય તો અવશ્ય, પણ નાની નાની વાતોની અંદર ઇન્વોલ્વ થવું એ આજથી એ બંધ કરી દો સહાય. અને એને કહો કે એ પ્રશ્ન તું તારી રીતે સોલ્વ, એને શીખાડો સહાય. એટલે જેનો પ્રિપેરેશન થવું જરૂરી છે. આજે દીકરીઓ જ્યારે આ મોરાકત કરે છે, જાગરણ કરે છે, જયા પાર્વતીના છે હું આ કે પ્રશ્ન થયો એ ક્યાં હે? આવી કોઈ વ્યવસ્થા આપણે ધર્મશાસ્ત્રમાં નથી. જાગવાથી શું થાય? આખી રાત જાગવું, જાગરણ શેના માટે? પણ આ વ્યવસ્થા એટલા માટે છે દીકરી કાલ સવારે હારે જાય, કાલ સવારે સમયનો કોઈ ભરોસો નહીં, સમય કેવો આવે. અંજો એ જાગરણ કરવા પડે, કેટલી કેટલી રાતો જાગવું પડે તો દીકરી જો પહેલેથી એ જાગરણ કરે છે તો એને વહમું નહીં લાગે સાહેબ, એને સમસ્યા નહીં આવે. આ પહેલેથી પ્રેક્ટિસ પાડવાની વાતો છે, પ્રિપેરેશન છે. આ એટલા માટે વ્યવસ્થા છે, આ કોઈ બાહ્યાડંબર નથી. આ પૂર્વ તૈયારી છે, કારણ કે સમય કા કુછ ભરોસા નહીં है. વશિષ્ઠના આશ્રમમાં જ્યારે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વિદ્યાભ્યાસ કરવા માટે આવ્યા ને તે પહેલા દિવસે રામે ચરણ પાદુકાને ઉતારી નાખી. રામે ઉતારી એટલે સહજ સીધી વાત છે. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાને ઉતારવી પડે. પણ પેલી જ રાતે લક્ષ્મણે ધ્યાન દેના રામને પ્રશ્ન કર્યો છે કે મોટા ભાઈ, આપણે તો રાજકુમાર છીએ, આપણે આ કરવાની શું જરૂર? આપણે આ કરવાની શું જરૂર? આપણે રાજકુમાર છે, આપણો બાપ દશરથ છે, ચક્રવર્તી સમ્રાટ છે, ये करने की क्या जरूरत? આપણે મોટા બાપના દીકરા છીએ. ત્યારે રામે એમ કીધું, લક્ષ્મણ, આનો જવાબ હું સમય આવશે ને ત્યારે આપીશ. પછી જ્યારે રામને જ્યારે વનવાસ મળ્યો અને શૃંગવેરપુર આવ્યા, અને શૃંગવેરપુર એક રાત્રિ રોકાણ રામે કર્યું છે. ત્યાં જટાને બાંધી છે અને પોતાની પાદુકાનો ત્યાગ કરી દીધો. અને એક રાત્રિ જે રોકાણ કર્યું એ જ રાત્રિએ રામે લક્ષ્મણને બાજુમાં બોલાવ્યા છે, ધ્યાન દે. અને લક્ષ્મણને કહ્યું છે, લક્ષ્મણ, યાદ છે કે ગુરુદેવના આશ્રમમાં પહેલે દિવસે તે મને પ્રશ્ન કર્યો છો કે આપણે રાજકુમાર છે, આપણે આ પાદુકા ઉતારવાની શું જરૂર? તમે પ્રશ્ન કર્યો હતો ને, એનો જવાબ હું તને આજે આપું છું. કારણ કે લક્ષ્મણ, મને આ દિવસની ખબર હતી કે આપણે એક નહીં, 2 દિવસ નહીં, પણ 14 વર્ષ તો ઉઘાડા પગે રહેવું પડશે. આ દિવસની મને ખબર હતી. એટલે પૂર્વ તૈયારી કે ગુરુદેવના આશ્રમમાં જો ઓઘાડા પગે રહ્યા ને તો આ 14 વર્ષ વાંધો નહીં આવે. 14 વર્ષ વાંધો નહીં આવે. સમય કેમ જતો રહેશે એની ખબર નહીં પડે. એટલા માટે લક્ષ્મણ, મેં કહ્યું હતું પાદુકા કો છોડો. હું ઘણી વખત કહ્યા કરું કે પૂર્વ તૈયારી મારે એવું સાહેબ. આ બધી પૂર્વ તૈયારી છે. બાકી અમેરિકામાં તો લાઈટ જાય તો છોકરા આત્મહત્યા કરે છે, સુસાઇડ કરે છે. લાઈટ જાય તો
આપણા એક ખબર જ ન હોય લાઈટ જાય તો કોણે મગજમાં ન હોય કેમ થોડુંક દુઃખ પણ એ સહન નથી કરી શકતા. હું તો ઘણી વખત કહ્યા કરું દુઃખ છે ને બહુ જરૂરી છે, અને એમાં જો પ્રારંભમાં જો દુઃખ આવી જાય ને તો સુખની કિંમત વધી જાય સાહેબ. સુખની કિંમત વધારવા માટે દુઃખ જરૂરી છે, અને એ પણ દુઃખ જો પહેલા આવી જાય તો અત્યંત સારું કહી શકાય. પછી જો સુખ આવશે ને સુખની વેલ્યુ વધી જાય.